હેલો ગાઈસ, સ્વાગત છે તમારા એક નવા વ્લોગ ની અંદર। તો કેમ છો બધા? મજામાં જશો? અમે પણ મજામાં છીએ। ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી રામ। આઈ થિંક ગુડ મોર્નિંગ નથી, ગુડ આફ્ટરનૂન થઈ ગયું। બપોરના 1 વાગી ગયા છે ને અમારે જવાનું છે બારે। તો હવે બધા ક્યાં લોકેશને જાય, બધા બહેના રહેજો વ્લોગ ની અંદર, મજા આવશે। હજી સુધી અમારી ચેનલને લાઈક ન કરી તો લાઈક, અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો। અમારી ચેનલ ઉપર ન હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં। હાલો તો હવે જઈએ અમે બારે, બહેના રહેજો વ્લોગમાં। તો ગાઈસ આપણે જો ઓનેસ હોટલ પહોંચી ગઈએ છીએ નાસ્તો કરવા માટે। અમારે કરવાનું છે એકટાણું। તો મસ્ત મજાનું આપણે હવે હોટલમાં જઈને જોઈને કે શું જમવાનું છે। તો આવી કંઈક ઓનેસ હોટલ છે, લજાઈ ચોકડીથી થોડીક આગળ આવે, મસ્ત મજાની હોટલ છે। જો લોકેશન એક નંબર છે, તમે આવો તો અહીંયા નાસ્તો। તો ગાઈસ અહીંયા જીત મસ્ત મજાનું મગાવવા મંડી ગયા છે હવે એક પછી ગાઈસ ઓનેસ હોટલમાં મેં સેન્ડવિચ મંગાવીને બોસે મંગાવ્યું છે વણેલા ગાંઠિયા, અને ફાફડાના ગાંઠિયા સુપર છે। તો એ મસ્ત મજાના એ મંગાવી લીધા છે। હવે આપણે જવાનું, તમને કહેતા તો ભૂલી ગઈ કે આપણે જવાનું છે જડેશ્વર। ચાલો ગાઈસ, તો હવે મસ્ત મજાના ગાંઠિયા આવી ગયા છે, મસ્તીના વણેલા, ને સરસ દેખાવમાં તો એવા સરસ લાગે છે કે ભાઈ આમાં કઈક મરી ને મસાલા ને બધું નાખેલું છે। અને મારી આવી ગઈ છે સેન્ડવિચ। જો ગાઈસ હવે નાસ્તો કરી મસ્ત મજાનો, ને ભલું ને એમ થયું થોડા છાંટા આવતા હતા વરસાદમાં, જરાક પલરી લઉં તે બારે ચક્કર મારવા નીકળી જાય। મસ્ત મજાનો વ્યૂ છે, જો આખો હોટલ નો કેટલી મસ્ત છે। તમે ગમે ત્યારે અહીંયાથી નીકળો। હા, તમે મસ્ત મજાનું વધારે બોલો છો, પણ વધારે નથી બોલતા, પણ અમારી બેની મસ્ત મજાનું બોલવાની ટેવ છે એટલા માટે। જો સરસ મજાનું વ્યૂ છે, ને અહીંયા તમે ગમે ગાઈસ, તો જો હવે મેં નાસ્તો કરી અને અહીંયાથી નીકળી ગયા છીએ, અને સરસ મજાનો વ્યૂ આવે છે। જો ખૂબ જ સરસ છે, આકાશ, વાદળા, ને આપણે એમ થાય કે ના પ્રકૃતિના, આપણે કહીએ ને કે જે પ્રકૃતિના ખોડે આપણે રમતા હોય તો બહુ મજા આવે। અને એકદમ કોઈ તડકો એટલો બધો નહીં ને એટલું બધું ઓલું અંધારું નહીં, એમ સરસ આપણે ગરમી નો થાય ને સરસ મજાનું વાતાવરણ, ખૂબ જ સરસ। તો આપણે જડેશ્વર દાદાના દર્શન કરવા હવે નીકળી ચૂક્યા છીએ, ને થોડું જ દૂર છે ને સરસ મજાનું છે। હવે આવી જ ગયું મને ખબર છે, પછી આવે ત્યારે આપણે એમ કહેવાય ને કે ભાઈ આવી ગયું, એમ સમજી લ્યો। તો હવે બસ જો નજીક જ પહોંચી ગયા છીએ, અને પહોંચવા આવી ગયા। અહીંયા જો અહીંયાથી દેખાય છે, ને જો અહીંયા મેળાની તૈયારી થાય છે, ને હવે જો સાવ નજીક પહોંચી ગયા છીએ અહીંયા, ને આવી જ ગયા। ખાસ તો મેળા સાટું જાય તો મેળો કહીએ છીએ કાલે સન્ડે નો થશે, સન્ડે બપોરથી ચાલુ થશે અને સોમવાર સુધી સાંજે રહેશે। પણ મેં તો કાંઈ વાંધો નહીં, દાદાના દર્શન કરી। કેમ કે ગાઈસ છે ને, મને એને બીજું તો કઈ ફેવરેટ નથી કે મારી એક જગ્યાએ કોઈ જગ્યાએ જાવું કેવું નહીં, પણ ગાઈસ મારો મેળો તો એને એટલો ફેવરેટ છે ને તો વાત પૂછો। જો ગાઈસ હવે આ મેળામાં આવી ગયા, અને જો અત્યારે બધા ચકડોળ ને બધી તૈયારી ચાલુ છે, અત્યારે બધું ફિટિંગ થઈ ગયું છે તમામ વસ્તુનું સ્ટોલ। તો ગાઈસ તો આપણે હે ને ફાઇનલી હવે જડેશ્વર દાદાના ગેટના પ્રવેશ દ્વાર પર પહોંચી ગયા છીએ। પણ નીચે મેળા જોઈને તો મને એમ થઈ ગયું કે એકાદી ચકડોળમાં બેહી ગયા, પણ મેળો તો કઈ ચાલુ નથી। હવે આપણે ખાલી શું કહેવાય ગ્રીનરી ને એને બધાને એન્જોય કરીએ છીએ। અને જો એ આખું ડુંગર ટાઈપનું છે આખું, હવે ઉપર આમ ચડી રહ્યા છીએ અમે, ચાલુ બાઇકમાં છીએ અત્યારે। ને હવે હમણાં દાદાનું એ મંદિર આવી જશે, એનો ગેટ પ્રવેશ દ્વાર આવશે। સરસ મજાની ગ્રીનરી હોય ને મજા આવે, લોકેશન ખૂબ જ સુંદર છે। તમે કેક મને નીચે નો નાખ દેતા ખાઈમાં? ના ના ના, એવું ન થાય। પણ જો હવે આપણે અહીંયા પહોંચવા જ આવી ગયા। સરસ મજાનું ગ્રીનરી એકદમ જોરદાર છે, એક નંબરની। કે એકવાર આપણે એમ થાય કે ના અહીંયા આપણે 2-4 કલાક સુધી બેસીએ અને જે એનું વાતાવરણ છે એનો આનંદ લઈએ, એમ શું મારે અહીંયા જ રહી જાય, બરાબર છે, રહી જાવ અહીંયા શ્રાવણ મહિના સુધી। ના ના, શ્રાવણ મહિનામાં મહાદેવ હર કરવા અહીંયા રહી જાય તો જો ગાઈસ હવે અહીંયાની ગ્રીનરી જો, અહીંયા ઓલું કેમ જાણે ખીણ હોય એકદમ, આપણે હિમાચલ પ્રદેશમાં અહીંયા જાય ને હવે એ પ્રકારનો આખો વ્યૂ થઈ ગયો છે અહીંયા, એકદમ ગ્રીનરી, ફૂલ ને એકદમ ફૂલ। ફાઇનલી જો અમે પહોંચી ગયા મંદિરે અને દર્શન કરીએ। તો ગાઈસ જો હું અને જીતભાઈ પહોંચી ગયા જડેશ્વર મહાદેવ મંદિર। હવે અમે બે કરશું દર્શન મસ્ત મજાના।
ગાઈસ તો મસ્ત મજાના અમે દર્શન કરી લીધા. હવે જઈશું હવે નીચે આપણે. ગાઈસ તો મેં અને હવે જીતે બે પ્રસાદી લઈ લીધી. નહીં જીત પ્રસાદી લઈ લીધી ને? બતાવી દે તો પ્રસાદી. જો પ્રસાદી લઈ લીધી છે અને હવે દર્શન કરીને આપણે જવાનું છે. હાલો તો દર્શન. તો ગાઈસ જો ફાઇનલી જીત દર્શન થઈ ગયા ને. કેવા થયા દર્શન? કેવું રહ્યું તમારે? કેવી મજા આવી? અહીંયા નીચે મેળો છે પણ મેળો તો ગાઈસ ક્યારે ચાલુ થતો હોય એમને કઈ ખ્યાલ નથી. પણ અમે આજે દર્શન કરી લીધા. મસ્ત મજાની દર્શન કરી ફૂલ મજા આવી. ટ્રાફિક ઓછું હતું. હવે ટ્રાફિક ધીરે ધીરે થાય છે પણ અમે બહુ વહેલા આવી ગયા હતા. નહીં જીત? હા, થોડાક વહેલા આવી ગયા. હિલ સ્ટેશન ને બધું જોરદાર. હવે અમે જઈએ થોડુંક હિલ સ્ટેશન આગળ છે તો ત્યાં. જો મસ્ત મજાનો વ્યૂ હતો એટલે મેં કીધું થોડીક રીલ્સ બનાવીને ફોટોગ્રાફી માટે નીકળી ગયા. અને જોરદાર લોકેશન છે ને થોડીક અમારી બે લોકોની રીલ બનાવી. જીત તમને કેવી મજા આવી કહી દો. બહુ જોરદાર મજા આવી ગઈ. જડેશ્વર આ લોકેશન નું શું કેવું? આપણે કેટલી રીલ ઉતારી? ખૂબ જ સુંદર છે. ઘણી બધી રીલ ઉતારી અને ખૂબ જ જોરદાર લોકેશન છે. હવે તો ગાઈસ ઠંડો ઠંડો પવન આવ્યો તો દર્શન કર્યા મહાદેવના. હા, ઈ પણ મજા આવશે. આગળ તમે જોજો બ્લોગ માં બહુ મજા આવશે બધાને. નહીં? હા. તો જીત હવે ક્યાં જવાનું છે? હવે પાછા વે ટુ હોમ. ગાઈસ આપણે અહીંયા ગમે એટલે ગમે લોકેશન આવી પણ એટલી તો થઈ ખરી. ઘર જઈએ તો મજા આવે. હવે ઘરે જઈને હુઈ જવાનું છે અને કાલે વીરપસલી છે તો બધાને વીરપસલીની હાર્દિક શુભકામના. અને કાલ તો આપણે જવાનું છે આપણા ભાઈઓ પાસે બધા. એટલે એ બ્લોગમાંથી બહુ શરમાય એટલે કાલ તો પછી મજા આવશે. અમે અહીંયા ઈ રાડે આવ્યા હતા કે અહીંયા મેળો હશે. ગાઈસ મેળો અમને બંને છે ને ફૂલ ગમે. જ્યાં મેળો હોય ને રોલની આજુબાજુની જગ્યાએ અમે મેળામાં પહોંચી જ જાય. નહીં જૂથ? હા, મેળામાં તો બધા લાભ લેવાનો જ ભાઈ. મેળાનો લાભ લેવાનો અમે ભૂલી નહીં પણ ખબર નહીં કા મેળો હજી ચાલુ થાય છે કા પૂરો થઈ ગયો છે કઈ ખબર નહીં. થઈ ગયો છે ને કા સોમવારે હશે કઈ ખબર નહીં પણ સોમવારે તો આપણે ઓફિસની રજા ન હોય. હા, એટલે નો આવી શકીએ. હાલો હવે તમને મેળો થોડો ઘણો બતાવી દે ને હવે જોઈએ કઈ સ્ટોલ બોલ હોય તો આપણે ગાડી લઈને ફરતા જઈને પછી જઈએ આપણા ઘરે જઈને મળીએ. એટલે રસ્તામાં મળતા રહીશું. આજે તો ઓનેસ્ટ હોટલ આપણી ફેવરેટ. બપોર નાસ્તામાં કેવું તમારે? ઓનેસ્ટ બહુ મજા આવી ગઈ. તો હાલો આપણે ત્યાં જઈને હવે પેલા નાસ્તો કરશું. જો ગાઈસ તો હે ને હજી અમે કહેતા હતા ને કે જવાનું તો અમે હજી જતા ને ગાઈસ આ લોકેશન જ એટલું હે ને ત્યાંથી જવાનું મન નથી કરવાનું. એ રીલ્સ પબ્લિશ કરી દીધી છે. તમે જોઈ આવજો. અમારા ઇન્સ્ટાગ્રામ પલ્લુ જલ્લુ વ્લોગમાં ચેનલ ઉપર આવી ગઈ છે મસ્ત મજાની રીલ્સ. તમે બધા જોઈ આવજો. આ બ્લોગ આવી ગયો છે ને ત્યાં સુધીમાં અમારી રીલ્સ પણ અપલોડ થઈ ગઈ છે તો જોઈ લેજો. બરોબર ને જીત? હા. હાલો હવે કેમ જ હવે ગાડી પલ્લુ ચલાવી ગઈ. પલ્લુ શું કેવું તમારું? હા. હવે ગાડી કોણ ચલાવેગા? કોણ ચલાવેગા? बोलो अरे गाड़ी चलेगी मैं देखती हूँ मैं कैसे गाड़ी चलाती हूँ. बीक नहीं लगे ना? तो गाइस હવે ગાડી હું ચલાવીશ. તું કહું છો ગાઈસ બળગું ચલાવીશ નહીં. તો ગાઈસ હવે આપણે જઈ સીધા મેળામાં ચક્કર મારીને પછી જઈએ ઘરે. હવે હું મસ્ત મજાની ગાડી હલાવું છું. બાઇક લઈને નહીં, બાઇક તો હે જ આપણા પાસે. હા, ખાડા ને ખબડાનું સાહેબ ધ્યાન રાખવું પડે ને. બાકી કેવી ટ્રીપમાં મજા આવી કહી દો. થોડોક મેળો નો રહ્યો. મેળો નતો ને એટલે ઓછી મજા આવી. નકર વધારે મજા આવત મેળો હોત તો. કઈ નઈ આટલી એન્જોય થઈ ઘણું કેવાય સાહેબ. હાલો હવે જલ્દી ઘરે ભાગી. વરસાદ આવે એ પેલા. કેટલી સ્પીડે ગાડી હલાવું? ગાઈસ હવે સાંજ પડી ગઈ છે મસ્ત મજાનો હવે અમે ધ્રોલ તરફ પ્રયાણ કરી દીધું છે તો મસ્ત મજાનું વ્યૂ છે. જુઓ રાત પડી ગઈ છે હજી અમે ઘરે પહોંચ્યા નથી. એકદમ સુંદર નજારો સંધ્યા જોઈને કઈ ખીલી રહી છે. જોરદાર મસ્ત કુદરતી બધા ઘરે પહોંચી ગયા. ત્યારે જો કપડાં બદલાવી નાખ્યા, નાઇટ ડ્રેસ પહેરી લીધો છે અને બહુ મજા આવી. જડેશ્વર ફરવાની જોરદાર લોકેશન હતું. મસ્ત
આખું કહે ને કે ગ્રીનરી સરસ મજાની હતી અને ભોલેનાથ દાદાના સાનિધ્યમાં મજા આવી, દર્શન કર્યા, ત્યાંથી એમનો પ્રસાદ લીધો, લાડુનો પ્રસાદ આપે છે એ લોકો. અને અત્યારે તો પલ્લુ અત્યારે કંઈક કાલે રવિવાર હોય શ્રાવણ મહિનામાં પહેલો, એટલે દોરાજી બાંધવાના આવે, જેને કહેવામાં આવે છે વીર પસલી. કાલ વીર પસલી છે, એના માટેની તો તૈયારીઓ કંઈક ચાલુ છે. જો તમને દેખાડું, એવું કંઈક દોરાને એવું બનાવે છે અત્યારે, સૂતરનો કંઈક દોરો હોય ને પછી એને હળદર ને એવું બધું હોય છે, એમાં પલાળીને પીળો કરે એ રીતનું હોય છે. પૈસા દોરાની બધી તૈયારી એટલે આ 3-4 દોરા તો બની ગયા. ભાઈ શું અત્યારે ચાલુ છે અત્યારે ભાઈ? કાંઈ નહીં, દોરા બનાવું છું. હા, શેના હોય દોરા બધા? સૂતરના. સૂતરના, બરાબર. કાલ વીર પસલીની તૈયારી ચાલુ થઈ ગઈ એમ ને? બરાબર. કાલ ભાઈના ઘરે જવાનું. જો રીતના છે ને 7 રીતના સૂતર હોય અને આવી રીતના આમથી આમ કરવાના, પછી એમાં 7 આમાં ગાંઠ મારવાની. હા, એ પણ 7 દોરા ને 7 ગાંઠ. બરાબર. હું પેલા આવી રીતે 7 દોરા કરી લઉં. ટોટલ 7 ભાઈ છે તો 7 દોરા બનાવવાના છે. અત્યારે તો કેટલા 4 થયા? 5 થઈ ગયા. 5 બની ગયા, હવે 2 બનાવવાના બાકી રહ્યા છે. બરાબર ને? ગાઈસ મસ્ત મજાની હળદર લગાવી દીધી છે દોરાને, અને વીર પસલીનો દોરો બનાવવાનો મસ્ત મજાનો કમ્પ્લીટ થઈ ગયો. કેવો કલર આવ્યો, કેવો બનાવ્યો એ કહેજો કમેન્ટ કરી. ના જો પલ્લુ એ બધા વીર પસલીના દોરા તૈયાર ફર્સ્ટ ક્લાસ કરી નાખ્યા છે. બરાબર. સૂકી દેવામાં આવશે એટલે સવાર થાય કાલ ત્યાં તો બધા સુકાઈ જાય. કાલે બાંધવાના છે. વીર પસલીનો દિવસ છે શ્રાવણ મહિનાનો. હા, ના ના, એટલે શ્રાવણ મહિનામાં જ આવે. શ્રાવણ મહિનાનો પહેલો રવિવાર એટલે વીર પસલી. બરાબર ને? તો ગાઈસ મેં ફરાર કરી દીધો, જીતે ફરાર કર્યું, અને હવે અમે બે પહોંચી ગયા ઘરે. તો કઈ ના પહોંચી ગયા ઘરે, આપણે જો કે ઘણા ટાઈમ ત્યાં પહોંચી ગયા. પણ ગાઈસ હવે તો બહુ ફેરા. હા, બહુ અતિશય ફર્યા ને આજે એકદમ ખૂબ જ ફર્યા છે એટલે થોડોક થાક લાગ્યો છે. સરસ વાતાવરણ અને મજા આવી. જડેશ્વર મહાદેવના દર્શન કર્યા. કોમેન્ટ એવી ગઈ હતી કે ભાઈ હવે તમે બ્લોગમાં મસ્ત મજાનું મારે ગઈ મસ્ત મજાનું પણ ગાઈસ એમાં એવું છે બેની વસ્તુ શબ્દ હોય ને તમે ભેડો. હા, એ મસ્ત મજાનું બોલવાની ટેવ પડી ગઈ છે એટલે એક પ્રકારનું ઓલું કહે ને કે પછી માનસિક થઈ ગઈ છે. હા, મસ્ત છે, મસ્ત રીતે કરતા હોય ને એટલા માટે એમાં બેની ટેવી છે. હલાઈ લેજો તમે, રહેતા રહેતા કાઢ નાખશું, પણ અત્યારે તો નહીં જાય. મસ્ત મજાનું બોલવાનું. તો ગાઈસ આજનો બ્લોગ ત્યાં સુધી, ફરી મળીએ એક નવા બ્લોગ સાથે. હા, અને બધાને એક વસ્તુ કહેવાની ભાઈ ભૂલાઈ જાય છે કે બધાને કાલે રવિવાર છે એટલે વીર પસલીની ખૂબ ખૂબ શુભકામનાઓ. હા, ના પણ એ તો ખરેખર તારે કેવું જોઈએ કે ભાઈ વીર પસલીની ખૂબ ખૂબ શુભકામનાઓ એમ. હા, ના એ તો સારું કર્યું ભાઈ. જડેશ્વર દાદાની જય બોલાવી દઈ. બોલો શ્રી જડેશ્વર દાદાની જય. હાલો હાલો. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. ત્યાં સુધી ખુશ રહેજો ને ખુશ રહેવા દેજો. કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બાય.